સરસ્વતી તાલુકાના અગાર ગામે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન કુંવારિકા માતાના પરંપરાગત 2 દિવસીય ધાર્મિક મેળાનો આજથી મંગળ પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ અગાર સહિત આસપાસના પંથકના હજારો ગ્રામજનો મૈયાના દર્શન અને માનતા પૂર્ણ કરવા મંદિર પરિસર ખાતે ઉમટી પડતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મેળાના પ્રારંભે અગાર ગામમાં આવેલા કુંવારિકા માતાના મંદિરેથી મૈયાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. માતાજીની મૂર્તિને વિવિધ પુષ્પોથી શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને વાસ્તે ગાસ્તે ગામના વિવિધ માર્ગો પર ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. ભક્તો મૈયાના ગુણગાન ગાતા આ શોભાયાત્રામાં જોડાયા હતા. વર્ષોની પરંપરા મુજબ આ મૂર્તિને ગામના પ્રાચીન મંદિરે લાવવામાં આવી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર ભારત વર્ષમાં અગારનું આ સ્થાનક વિશેષ મહત્વ ધરાવે છે. ફાગણ વદ 14ના દિવસે મૈયાની મૂર્તિને પુનઃ મૂળ સ્થાનકે લઈ જવામાં આવે છે. આ પ્રસંગે પુત્ર પ્રાપ્તિ કે અન્ય મનોકામનાઓ માટે રાખેલી બાધા આખડીઓ શ્રદ્ધાળુઓ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. અનેક ભક્તો ઘરેથી હાથે શ્રીફળ બાંધીને નીકળે છે અને માતાજીના ચરણોમાં પહોંચી શ્રીફળ ખોલી પોતાની માનતા પૂરી કરે છે. 2 દિવસીય મેળાને પગલે મંદિર પરિસરની બહાર ખાણીપીણીના સ્ટોલ્સ અને મનોરંજનના વિવિધ સાધનો ગોઠવવામાં આવે છે, જેને બાળકો અને મોટેરાઓ ઉત્સાહભેર પણ આનંદ માણ્યો હતો. ગ્રામજનો દ્વારા મેળામાં આવતા ભક્તો માટે પીવાના પાણીની અને અન્ય પાયાની સુવિધાઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.